જેના દર્શન માત્રથી પવિત્ર થવાય તેવા પતિત પાવનમાં નર્મદાના સાનિધ્યમાં ભરૂચ શહેરને આંગણે તારીખ 19 નવેમ્બર સુધી દરરોજ બપોરના 2:30 થી 5:30 કલાક સુધી સંતોષી માતાના મંદિર પાસે અયોધ્યાનગર લિંક રોડ ભરૂચ ખાતે ચાલી રહેલ શ્રી શિવ મહાપુરાણની કથામાં કથાકાર શ્રી ભૂપેશભાઈ જોશીએ જણાવ્યું હતું કે ગુજરાતમાં સૌ પ્રથમવાર ડાકોર પાસે આવેલા કૈલાશ ગુરુકુલમાં સૌથી મોટા સ્ફટિક ચિંતામણી શિવલિંગ સ્થાપના કરવામાં આવશે। આ અંગે તેમણે વધુમાં જણાવ્યું હતું કે આ સ્ફટિક ચિંતામણી શિવલિંગની 31 કિલો ચાંદીની જલાહારીમાં મૂકવામાં આવશે। સ્ફટિક ચિંતામણી શિવલિંગ હિમાલયના સૌથી ઊંચા કૈલાશ શિખર ઉપર જ્યાં ક્યારેય બરફ ઓગળતો જ નથી અને 2 બરફના થર પણ થરતા જાય છે અને ઘણા વર્ષોથી પ્રક્રિયા બાદ સૌથી નીચેના બરફના થર પર વજન આવતાની બરફનું થર સ્ફટિક બની જાય છે અને આ સ્ફટિકમાંથી બનાવવામાં આવતા શિવલિંગને સ્ફટિક ચિંતામણી શિવલિંગ કહેવામાં આવે છે। શિવ મહાપુરાણમાં દર્શાવ્યા મુજબ આ શિવલિંગને તાંબા પિત્તળના થાળમાં મૂકી શકાય છે। આ શિવલિંગને ચાંદીના થાળમાં મૂકવું સૌથી ઉત્તમ ગણાય છે। આ શિવલિંગને પોતાના ઘરમાં પૂજામાં રાખી શકાય છે અને ઘરમાં પૂજાનું સ્થાન ન હોય તો આ શિવલિંગને ઘરની તિજોરીમાં મૂકી શકાય છે કે જ્યાં લક્ષ્મીજી નિવાસ કરતા હોય છે। શિવ મહાપુરાણમાં દર્શાવ્યા મુજબ સ્ફટિક ચિંતામણી શિવલિંગ સ્વયં ભગવાન શિવે લક્ષ્મીજીને આપ્યું હતું। જ્યાં સ્ફટિક ચિંતામણી શિવલિંગની સ્થાપના થાય છે ત્યાં લક્ષ્મી આપોઆપ ખેંચાઈ આવે છે। આગામી તારીખ 19 મંગળવારના રોજ એટલે કે કથાના અંતિમ દિવસે સવારના 10 થી 12 વાગ્યા સુધી આ સ્ફટિક ચિંતામણી શિવલિંગ પર ગંગાજળ, નર્મદાજળ અને સવામણ દૂધનો અભિષેક કરવામાં આવશે, જેનો પણ શિવ ભક્તોએ લાભ લેવા માટે અનુરોધ કરવામાં આવે છે। એ લોકો આ સ્ફટિક ચિંતામણી શિવલિંગની અંદર ભૂમિદાનની અંદર 11,000 કરતાં વધારે રકમ જે લોકો દાન કરશે એને સ્ફટિકનું શિવલિંગ નાનકડું દાનમાં ભેટમાં આપવામાં આવશે। જે દર્શન કરો, વિડીયોવાળા ભાઈને વિનંતી કરું, સ્ફટિક ચિંતામણી જે શિવલિંગ આપણે જે લાવ્યા છીએ એ ટાઈપનું સ્ફટિકનું શિવલિંગ 11,000 કરતાં વધારે ભૂમિદાનમાં જે આપશે, આજે નહીં કાલે નહીં ગમે ત્યારે, તો કૈલાસ ગુરુકુલમની અંદર જે 11,000 રૂપિયા જ્યારે જમા થશે ત્યારે તરત જ અમે એને કોઈ પણ પ્રકારે, જો અહીંયા રૂબરૂબ ના આવી શકે, રૂબરૂબ આવશે તો અહીં એને પ્રાપ્ત થશે, પણ અહીં જો ના આવી શકે તો આ શિવલિંગ ટીવીના માધ્યમથી બતાવવામાં આવે। તમને દેખાય છે આ શિવલિંગ છે, પાણી જેવું દેખાય છે। આ કઈ રીતે બને છે ખબર છે? આ કઈ રીતે બને છે ખબર છે? ક્યાંથી આવે છે કઈ રીતે ખબર છે? આ સ્ફટિક કોને કહેવાય? સ્ફટિક ચિંતામણી કોને કહેવાય? કોને ખબર છે? હાથ ઊંચો કરો। કોઈ નહીં? સ્ફટિક ચિંતામણી ટીવી ઉપર બતાવો, બધાને લોકોને ખબર પડે, ઝૂમ કરીને સાઈડ ઉપર રાખું। એકવાર મંત્ર કરીએ, ત્રંબકમ યજામહે સુગંધિમ પુષ્ટિવર્ધનમ જેમ સોની કોઈ ડબ્બીમાં આપે ને વીટી, એટલી કિંમતનું છે, એવી જ કિંમત થાય। આની કિંમત ગ્રામ ઉપર હોય, એના ઉપર હોય? ગ્રામ ઉપર હોય। 1 ગ્રામની આટલી, 1 ગ્રામની આટલી કિંમત એ રીતે નક્કી થાય, કારણ કે ઝવેરીની વસ્તુ છે। એની છે ઝવેરી, જ્વેલર્સ એની વસ્તુ છે। અને આ કેવી રીતે બને છે એની વાત તમને કરી દઉં। આ જે સ્ફટિક છે એ સ્ફટિક કેવી રીતે બને, ક્યાં મળે? હિમાલયની અંદર કૈલાશ શિખર ઉપર। ક્યાં? હિમાલયમાં ઊંચામાં ઊંચું શિખર કૈલાશ શિખર ઉપર, જ્યાં ક્યારેય પણ બરફ ઓગળતો જ નથી, ક્યારેય પણ બરફ ઓગળતો નથી। સાંભળો, સ્ફટિક કોને કહેવાય? આ કોઈ પથ્થર નથી, પથ્થરનું શિવલિંગ નથી, આ કોઈ કાચનું નથી, આ કોઈ ધાતુનું નથી। કૈલાશ શિખર ઉપર બરફ ક્યારેય ઓગળતો નથી અને એ બરફ વર્ષો સુધી બરફ, અને એમાં પણ અમુક પ્રકારનો બરફ જે હોય એ વર્ષો સુધી નીચે જતો જાય, ઉપર બીજો થર જામે, ઉપર બીજો થર જામે, નીચે જાય, નીચે જાય, થોડું 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 એની અંદરથી એ વજન જે આવતું જાય
અને નીચેનો જે બરફ હોય ને, બરફ એ એટલું બધું વજન આવે અને વર્ષો પછી, કેટલાય 100, 200, 500 વર્ષ પછી એ બરફ છે એ પથ્થર બની જાય. શું બની જાય? પથ્થર બની જાય. એ બરફ એટલે કે પાણી. એ બરફ શેમાંથી બને? પાણીમાં. તો એ પાણીદાર જે પથ્થર બની જાય અને પછી ત્યાં એ હિમાલયની આજુબાજુ જે શિખરો હોય એની નજીકમાં જ્યાં જ્યાં આવી ઘટનાઓ બની, બહુ જ ખોદકામ કરતા ત્યાંના જે સંશોધકો હોય એને આ પથ્થર મળી આવે અને એ પથ્થરમાંથી આ શિવલિંગ નિર્માણ કરવામાં આવે. એને કહેવાય સ્ફટિક ચિંતામણી શિવલિંગ, જે પાણીમાંથી બને. શેમાંથી બને? પાણીમાંથી. અને આ ચિંતામણી શિવલિંગ એમ કહેવાય છે જેના ઘરની અંદર બિરાજિત થઈ જાય સાહેબ, એની બધી જ મનોકામના શિવજી ધીમે 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 પરિપૂર્ણ કરી નાખે. ત્રંબકમ યજામહે સુગંધિમ પુષ્ટિવર્ધનમ ઉર્વારુકમિવ બંધનાન મૃત્યોર્મુક્ષીય. અમે તો સંકલ્પ કર્યો છે, ઘરે ઘરે શિવજી, ઘરે ઘરે શિવલિંગ પહોંચાડવા છે. ધીમે ધીમે કરતા કરતા ઘરે ઘરે હર ઘર શિવ. આપણો પરિવાર